નમસ્કાર મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓમાં આજે આપણે વાત કરીશું RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, ભારત સરકારનો શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 જે 1 એપ્રિલ 2010થી લાગુ થયો. તે બંધારણની કલમ 21A હેઠળ 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે. શાળાઓ અને શિક્ષકો માટેના નિયમો. શાળા માટેના માપદંડ. દરેક શાળામાં પીવાનું પાણી, છોકરા છોકરી માટે અલગ શૌચાલય અને રમતનું મેદાન હોવું જરૂરી છે. શિક્ષકો માટેની લાયકાત અને ફરજો. શિક્ષકો પાસે યોગ્ય લાયકાત હોવી જોઈએ અને તેમને બિન શૈક્ષણિક કાર્યોમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે મુખ્ય જોગવાઈઓ. મફત અને ફરજિયાત શિક્ષણ. 6 થી 14 વર્ષના દરેક બાળક માટે ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ મફત છે. ખાનગી શાળાઓમાં 25% અનામત. આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે 25% બેઠકો અનામત રાખવામાં આવી છે. ભેદભાવ રહિત પ્રવેશ અને મૂલ્યાંકન. પ્રવેશ પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને શારીરિક સજા પર પ્રતિબંધ છે. ધોરણ 8 સુધી કોઈને નાપાસ કરી શકાશે નહીં. થેન્ક યુ.